हेलो दोस्तों, नमस्कार, जय श्री कृष्ण, राम राम। कैसे हो आप सब लोग? दोस्तों, તમે ફાર્મસીથી બિલોંગ કરો છો યા ફિર એન્જિનિયરિંગથી બિલોંગ કરો છો તો કોઈ પણ મતલબ બીકોમ, એમકોમ, બીએ, એમબીએ, બીએસસી, બીસીએ કંઈ પણ ભણી રહ્યા છો અને તમને એવું લાગે છે કે મને મારા પેરેન્ટ્સ ઉપર બર્ડન નથી આપવું, મારે મારી રીતે કંઈક સારું કરવું છે. કાલની જ વાત કરો તો કાલે જ એક છોકરો અમારા ઓફલાઈન ક્લાસીસ પર મળવા આવ્યો હતો, ફર્સ્ટ સેમિસ્ટરમાં ભણે છે અને એને કીધું કે મારે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવું છે, મારે મારા પપ્પાને મારો ભણવાનો લોડ નથી આપવો. હકીકતમાં એ છોકરાનું એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં જ થયું છે, બટ સ્ટીલ એ ઈચ્છે છે કે જે પણ બુક્સનો ખર્ચો છે, લાઇબ્રેરીનો ખર્ચો છે અથવા તો પોતાની એક્ઝામ ફીસનો જે ખર્ચો છે ડાયરેક્ટ જ જાતે જ ઉઠાવે. હવે મેડમ એવું કહેશો કે આવી ઈચ્છા તો મને પણ થાય છે, પણ મને એ જ નથી ખબર પડતી કે હું ક્યાંય પણ જોબ માટે એપ્લિકેશન આપવા જઉં છું તો ત્યાં મારે 10 કલાક આપવા પડે, 8 કલાક આપવા પડે, પછી મારે કોલેજ મિસ કરવી પડે, બંક થઈ જાય અને એ બધું પોસિબલ નથી. કોલેજ જવું તો કમ્પલસરી જ હોય છે. તો મેડમ મને એવો કોઈ ઓપ્શન કોને કે જે મને ગમતી પણ જોબ હોય અને એની સાથે સાથે ઘરે બેઠા પણ હું કમાઈ શકું, એવો તમારી પાસે ઓપ્શન છે? હા દોસ્ત, મારી પાસે ઓપ્શન છે અને આ ઓપ્શનમાં ખાલી ને ખાલી બાળકો જ નહીં, મતલબ સ્ટુડન્ટની સાથે સાથે તમારા પેરેન્ટ્સ પણ જો 6 થી 7 કલાકની પોતાની જોબ કરીને રાત્રે 2 કલાક એમને એવું લાગે છે કે હું મારા ફ્રેન્ડ જોડે મસ્તી મજાક કરું, એના કરતાં હું 2 કલાક કામ કરીને કમાઉં, થોડા પૈસા મળી જાય અને હું મારા છોકરાઓને મદદ કરું તો મમ્મીને એવું થાય કે ચલો મારે પણ 2 કલાક આખો દિવસ તો ઘરે જ બેસી રહું છું, થોડું આમ પણ મને ટાઈમ મળે છે, થોડું ઘણું લખતા વાંચતા તો મને આવડે જ છે, તો થોડી ઘણી જોબ તો હું કરી શકું છું ઘરે બેઠા, બસ. અને ઘરે બેઠા હું મારી ફેમિલીને પણ સાચવી શકું છું. આવી જ કન્ડિશનમાં હોય તમે બધા તો તમને આજે હું એક એવી જોબ માટે કહેવાની છું જ્યાં ટ્રસ્ટવર્ધી છે, કોઈ ફ્રોડ થવાનો ચાન્સીસ નથી. બધી જ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવાની છું અને આ જોબ માટે એપ્લાય કરો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમે આ જોબ માટે વેરીફાઈડ થઈને કન્ટિન્યુ કર્યું કે નહીં. પણ મને ડેફિનેટલી ખબર છે 150% આ જોબ માટે તમે એલિજિબલ થવાના છો અને તમે એપ્લાય કરશો અને તમને જોબ મળી જવાની છે અને તમે તમારા ફેમિલી પર જે બર્ડન આપી રહ્યા છો, પોતાનો બોજો એ ઓછો થઈ જવાનો છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે તમારી અને મારી યુટ્યુબ ચેનલ પ્રિયશિક જ્ઞાનપીઠ પર. દોસ્તો, તમને બધાને ખબર છે કે આ જે પ્લેટફોર્મ છે તમારા માટે રાત દિવસ મહેનત કરી રહ્યું છે. વિડીયોને લાઈક કરજો, તમારા બધા ફ્રેન્ડ્સ હોય ના હોય પોતાના સ્ટેટસમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં કે તમે જે પણ સોશિયલ મીડિયા પર છો બધી જગ્યાએ આ વિડીયોની લિંક મૂકી દેજો તાકી બધા જ લોકો જ્યાં જેન્યુઅલી જે લોકો નીડી છે, જેમને જરૂરત છે કોઈ જોબની પણ એ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, એ શોધી નથી શકતા કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ જઈને જોબ કરી શકે, તેમના માટે આ વિડીયો ઘણો ઘણો મહત્વનો રહેવાનો છે. તો મેડમ તમે વાત તો કરી રહ્યા છો ક્યારના જોબની પણ કંપની કઈ છે તો કોઈ વેલ નોન કંપની છે કે નહીં? ક્યાંક પછી અમે એમનું રિઝ્યુમ આપીએ અને પછી ચલો અમે એક્સપિરિયન્સ દઈએ તો કંઈ વેલિડ થશે ઇન ફ્યુચર? હા દોસ્તો, કંપની જે છે બહુ જ વેલ નોન કંપની છે, એ છે જીઓની વાત કરવાના છે. અહીંયા સૌથી પહેલા હું એક પોર્ટલ પર જઈશ, સરકારી સ્ટેપ કરીને. આ એક એ પોર્ટલ છે જ્યાં ઇન્ડિયાની કોઈ પણ કંપની કોઈ પણ જોબની રિક્રુટમેન્ટ નાખે છે તો તમને બધી અહીંયા જોવા મળી જશે. સરકારી step.com જતા રહે, એના પછી અહીંયા લખીશું આપણે જીઓની વાત કરીએ છે ને તો જીઓ જતા રહે. ઓકે, આવી ગયું ભૈયા. રિલાયન્સ જીઓ રિક્રુટમેન્ટ 2025 એપ્લાય ઓનલાઈન ફોર 10,400+ વેકેન્સી. 1, 2, 3. તમે વિચારો ને, હું તમને એમ કહું કે આપણે અહીંયા તો 500 માણસોને, 500 સ્ટુડન્ટને સ્કોલરશિપ મળવાની છે તો પણ તમે બધા લોકો ત્યાં સ્કોલરશિપ માટે એપ્લાય કરો છો. આ તો 10-11,000+ વેકેન્સી છે ભાઈ, તમારો નંબર લાગવાનો ચાન્સીસ છે જ, એપ્લાય કરી જ દેજો. હવે શું કરવાનું છે, પહેલા તો થોડું આપણે વાંચી લઈએ શું કે છે. ચાલો, શું લખ્યું છે મસ્ત. વર્ક ફ્રોમ હોમ, 10મું પાસ હોવું જોઈએ, 12મું પાસ હોવું જોઈએ, ઓનલાइन टेस्ट और घर बैठे काम करना शुरू कर दो. इंटरव्यू की झंझट मत करो. મને કઈ યાર મતલબ નહીં આવડે તો હું પાસ નહીં થવું તો એનું બધું ટેન્શન લેવાની તમારે જરૂર નથી. ચલો, ટોટલ પોસ્ટ કેટલી છે? 10,400+ કીધું છે, એટલે 11-12 હોઈ શકે. ક્વોલિફિકેશનમાં શું જોઈએ છે? 10 પાસ હોવું જોઈએ, 12 પાસ હોવું જોઈએ અથવા તો ગ્રેજ્યુએશન તમારું હોવું જોઈએ. સિલેક્શન પ્રોસેસ થોડું ઇન્ટરવ્યુમાં શું હોય, તમારું નામ શું છે, તમારું પ્રોપર આઈડેન્ટિફિકેશન જોઈએ કે હા ભૈયા બરાબર છે, આધાર કાર્ડ ને બધું થોડું ચેક કરશે. એપ્લિકેશન મોડ ઓનલાઈન તમારે અપલોડ કરવાની રહેશે. હવે જોબની વેકેન્સીમાં શું છે? કસ્ટમર એસોસિએટ, જીઓ સ્માર્ટ પોઈન્ટ, સેલ્સ એસોસિએટ, ફ્રીલાન્સર તો આજના બાળકોને બધાને આવડતું જ હોય. બિઝનેસ ઓપરેશન, આઈટી એન્ડ સિસ્ટમ, સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. કંઈ ના આવડે તો છેલ્લે આપણે સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન તો આવડે જ ભૈયા, જે વસ્તુ ખરીદવાની, મતલબ સેલ કરતા ના આવડે, માર્કેટિંગ સ્ટ્રેટેજી એટલું તો શીખવી જ પડે ને, આવડે છે કોઈને.
કસ્ટમર સર્વિસ, સપ્લાય ચેન એન્ડ પ્રોડક્ટ મેનેજમેન્ટ. ઓકે, એજ્યુકેશન ક્વોલિફિકેશન પહેલા જ કહી દીધું, 10th અથવા 12th અથવા તો તમારું ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. એજ લિમિટ શું છે? તો મિનિમમ તમારી 18 વર્ષ અને મેક્સિમમ તમારી 40 યર્સ એજ રિલેક્સેશન એઝ પર ધ ગવર્મેન્ટ નોર્મ્સ. ઓબ્વિયસલી ભાઈ નાના છોકરાઓને કામ પર ના રાખી શકાય ને, એટલે ભાઈ ના રાખી નહીં રહ્યા. ચલો, પે સ્કેલ શું છે? 32,000 થી 58,000 સુધી, મતલબ ડિપેન્ડ્સ, વેરિએશન. તમે કમાવું એટલું તમે કમાવી શકો છો આમાં. તો સિલેક્શન પ્રોસેસમાં એક નાનું ઇન્ટરવ્યુ થશે, તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે કે હા ભૈયા કોઈ રિટર્ન એક્ઝામ નથી, કોઈ એપ્ટિટ્યુડ ટેસ્ટ નથી, કશું જ નથી. આરામથી તમે જોબ અહીંયા ચાલુ કરી શકો છો. અને ઘણા બધા લોકો જોબ કરે પણ છે અહીંયા વર્ક ફ્રોમ હોમમાં. ઓકે, એપ્લિકેશનની ફીસ લેશે આ લોકો? ના ભાઈ, રજિસ્ટ્રેશનની ફીસ ₹0 છે. હવે યાર આપણને કોઈ મફતમાં મળતું હોય ને આપણે જવા દઈએ એવું પોસિબલ હોઈ શકે? બધું નીલ છે, પૈસા ભરવાના નથી, તો ફી મતલબ SC ST. ઓકે, કેટેગરી કોઈ સ્પેસિફાઈડ છે? ના, બધી જ કેટેગરીના લોકો આ જોબ માટે એપ્લિકેબલ છે. હું કેન એપ્લાય? છોકરો છોકરી, ઇન્ડિયાના કોઈ પણ વ્યક્તિ, જો તમે ઇન્ડિયાના છો, ઇન્ડિયન સિટીઝનશીપ ધરાવો છો, તમે બધા જ લોકો આ જોબ માટે એલિજિબલ છો. હવે શું કીધું છે? એપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગઈ છે 18th ઓગસ્ટ, 28 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. બહુ જ થોડા દિવસ બાકી છે, ફટાફટ કરી દેજો. અને ઇન્ટરવ્યુ સૂન અપડેટ. ચલો, કેરિયર એન્ડ રિક્રુટમેન્ટ સિલેક્શન પર જઈએ. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરીએ, રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરીને પછી પ્રિન્ટ આઉટ નીકાળી દો. હવે એપ્લાય તમે આ ટેલિગ્રામ અને વોટ્સઅપ પર જોઈન કરી શકો છો. તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે જોઈન વોટ્સઅપ ગ્રુપમાં જશો તો એક તમને ગ્રુપ ઓપન થશે, ત્યાં તમે કોઈ પણ તમારા ક્વેશ્ચન હોય ત્યાં પૂછી શકો છો. ઓફિશિયલ નોટિફિકેશન આ રાખજો અને ક્લિક કરીને, તાકી આગળ ઇન ફ્યુચરમાં પણ કોઈના જીઓના રિગાર્ડિંગ કોઈ પણ રિક્રુટમેન્ટ કાઢે છે તો તમને એની નોટિફિકેશન આવી જશે. એપ્લાય ઓનલાઈન પર જતા રહ્યા. ચલો, જોબ ઓપોર્ચ્યુનિટીઝમાં આપણે જતા રહીએ. ઓકે, કેટલી બધી છે, કેટલી બધી. જુઓ, ફ્રીલાન્સર 7,800 જોબ, ફ્રીલાન્સર સેલ્સ એસોસિએટ 7,730, જીઓ સેલ્સ એસોસિએટ 6,675, બિઝનેસ ઓપરેશન 6,000, સેલ્સ સિસ્ટમ, આટલી બધી જોબ છે. બરાબર છે? તો તમે કોઈ પણ, જેમ કે માર્કેટિંગમાં 3 જોબ છે, તમે જઈ શકો છો. ઓકે, તમારે કીવર્ડ્સમાં અહીંયા જીઓ અને પછી તમારું નામ લખવાનું, સિલેક્ટ ફંક્શન, અહીંયા જે પણ આપ્યા છે કે હ્યુમન રિસોર્સ એન્ડ ટ્રેનિંગમાં જવું તો ત્યાં લોકેશન અને ફ્રેશનેસ લખી દેવાનું છે. સર્ચ કરીને ત્યાં તમને ઓપ્શન બતાવી જશે. બીજું પણ એક પોર્ટલ છે, આ રહ્યું, એ જોઈન ધ જીઓ કસ્ટમર એસોસિએટ જ છે. બીજું પોર્ટલ છે, તમે અહીંયા જઈને પણ તમે જોબ માટે એપ્લાય કરી શકો છો. અહીંયા શું છે? એમ્પાવરિંગ ધ વુમન વિથ ધ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ. ભલે અહીંયા વુમન લખ્યું છે પણ મેલ એન્ડ ફિમેલ બધા લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. ઓકે, મસ્ત વસ્તુ શું છે કે તમે તમારા ફ્લેક્સિબલ ટાઈમે કામ કરી શકો છો. 15,000 રૂપિયા પર મહિને કમાવી શકો છો. અવેલેબલ જોબ છે 77+ સિટીઝમાં છે. 1000 ઓફ વુમન એસોસિએટ છે. બી યોર ઓન બોસ. ભાઈ આ કોઈના નીચે કામ કરવું એના કરતા ઘરે બેઠા કામ કરીને મજાથી પૈસા કમાવા, આટલી મસ્ત વાત તો તમને કોણ કહી શકે છે. હવે જે ફાર્મસી વાળા બચ્ચાઓ છે, જેમને હજી પણ 1 મહિના પછી, 1.5 મહિના પછી જોબ મળવાની છે, સોરી, 1.5 મહિના પછી એમની જે કોલેજ ચાલુ થવાની છે, ત્યાં સુધી જો તમારે આ જોબ કરવી હોય તો તમે કરી શકો છો. 18+ તો તમારા થઈ જ ગયા છે. અહીંયા જો લખ્યું છે અર્નિંગ કેલ્ક્યુલેટર. હવે જો મારી પાસે ટાઈમિંગ છે 1 કલાકનો, તો હું આટલા પૈસા કમાઈશ. 2 કલાક હું કામ કરીશ એવરી મંથ, આટલા કમાઈશ. હું એમ કહું કે 5 કલાક કામ કરીશ તો 17,500 કમાઈશ. હું એમ કહું કે મારે 7 કલાક કામ કરીશ તો 24,500 કમાઈશ. ઓકે, કઈ રીતનું છે ભૈયા? તમારું રજીસ્ટ્રેશન કરો, એક છોટી ઓનલાઈન ટેસ્ટ આવશે, તમારે આપવાની રહેશે. કંઈ જ મોસ્ટલી ડિફિકલ્ટ ક્વેશ્ચન નહીં હોય. તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, તમને વસ્તુ શીખવાડવામાં આવશે, તમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. એટલે જો તમે એવું વિચારતા હો કે મને બધું આવડતું હોય તો જ હું એપ્લાય કરું, ના ભાઈ, તમને ટ્રેનિંગ પણ આપશે. પછી તમને તમારું અર્નિંગ ચાલુ કરી દો. તો ભાઈ રાહ એની જોવો છો, ફટાફટ એપ્લાય કરી દો એવું કે છે. અહીંયા ઘણા બધા લોકોના ટેસ્ટિમોનિયલ છે. Program has been boon to me as I can work from home. I am now able to learn and comfortably manage my treatment costs and contribute to my family. Wow, મસ્ત નાઇસ વસ્તુ છે. કેરલા, દિલ્હી, તેલંગાણા, ગુજરાતમાંથી છે. જુઓ દોસ્તો, ગુજરાતમાં વ્યક્તિ એક ટેસ્ટિમોનિયલ joining the GCA program was a game changer for me. It's not just about the earning money, it's about empowerment and growth. માટે પણ તમે આ વસ્તુ જોઈન કરી શકો છો. The skills and the confidence open the doors I never thought were possible. ઓકે, જોઈ લેજો દોસ્તો, બહુ બધા ટેસ્ટિમોનિયલ છે. વોટ હુ કેન એપ્લાય તો કરી દીધું. હાઉ મચ આઈ અર્ન એ પણ મેં તમને કહી દીધું. વિલ આઈ હેવ ફિક્સ્ડ આર્સ?
there is a no fixed working hours. You can work at your convenience time. તમારે કામ કરી શકો છો. તમારે જે પણ લખ્યું છે કે હું 3 કલાક કે 4 કલાક કરીશ, તો અહીંયા કોઈ સ્પેસિફાઈડ નથી. તમે તમારા 24 કલાકના 3 કે 4 કલાકમાં ગમે તે ટાઈમે તમે કામ કમ્પ્લીટ કરી શકો છો. હવે તમારે રજિસ્ટ્રેશન પર અહીંયા જવાનું છે, રજિસ્ટ્રેશન કરી નાખવાનું છે. નોર્મલ વસ્તુ જ પૂછી છે. જો રજિસ્ટ્રેશનમાં કંઈ હાઈફાઈ નથી પૂછ્યું. નામ, મોબાઈલ નંબર, ડેટ બર્થ, જેન્ડર, ઓક્યુપેશન શું છે, પિનકોડ નંબર, અને આ કરીને તમારે સબમિટ કરી દેવાનું રહેશે. બસ આટલી વસ્તુ તમે કરશો અને તમને જોબ ઘરે બેઠા બેઠા મળી જશે. હજી પણ તમારે કોઈ કન્ફ્યુઝન રહી જાય છે કે આના માટે શું કરવું, અને એપ્લાય કરતા કરતા તમને કોઈ પણ કન્ફ્યુઝન આવે છે, ડેફિનેટલી મને કમેન્ટ કરજો. હું ડેફિનેટલી તમને રિપ્લાય આપીશ. હજી પણ તમને તેના રિગાર્ડિંગ વધારે વિડીયોઝ જોઈએ છે, મતલબ આ વસ્તુ મને એવું લાગે કે મારે તમને કહેવાની જરૂર છે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ ઈચ્છે છે. કારણ કે હું જ્યારે મારા કોલેજ ટાઈમની હું વાત કરું, મારી પાસે આવું બધું ઓપ્શન નહોતા, યુટ્યુબ, નેટને એટલું બધું હું સમજતી નથી, તો હું મારા એસાઇનમેન્ટ્સથી લખતી હતી, પણ સાથે સાથે બીજાના એસાઇનમેન્ટ્સ લખીને પણ હું પૈસા અર્ન કરતી હતી. મારા પપ્પા કેપેબલ હતા, પણ એવું લાગે કે પોતાના પૈસા મજા કરવાની વાત જ અલગ છે. મતલબ ફ્રેન્ડ સાથે પાર્ટી કર્યો તો ક્યાં વારે ઘડે પપ્પા સાથે માંગીએ, પોતાના જ પૈસા આપણે કરી લઈએ. તો જો તમે પણ એવું ઈચ્છો છો કે તમે તમારા પેરેન્ટ્સ પર બર્ડન ના આપો, તો તમે આ વસ્તુ માટે એપ્લાય કરો. ચલો સ્કોલરશિપ નથી મળી તો આ વસ્તુ 2 કે 3 કલાક કામ કરીને તમને સ્કિલ પણ ઇમ્પ્રૂવ થશે અને તમે પૈસા પણ કમાશો. સ્કોલરશિપ નથી મળી તો તમારી પાસે અલ્ટરનેટિવ આ ઓપ્શન છે. હજી પણ જો તમારે કોઈ બીજા વિડીયોઝ આવા જોતા હોય તો મને કમેન્ટમાં કહેજો, હું ડેફિનેટલી તમારા માટે લાવીશ. વિડીયોને લાઈક કરજો અને તમારા બધા ગ્રુપમાં શેર કરીને મને આટલું સપોર્ટ અને સહકાર જરૂરથી આપજો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. રામ રામ એન્ડ ટેક કેર.